અમારું રાજા બહુચર હા सीने से लड़ता है जो सामने आया टकराने उसकी किस्मत बदलता है नियम इसके अपने हैं दुनिया इसके पीछे है स्टाइल में आग बातों में जहर बनावी काफी है नजर पड़े तो सन्ना का कदम पड़े तो हड़कंप ખરેખર મને માતાના પેલા ચમન ચૂંટીના તો કરિયાણું લેવા જો તે મારા ઓળશે કે બાકીના પૈસા પેલા આલો પછી કરિયાણું આલો મારા ઓળશે કરિયાણું ના આલ્યું કેનો ફોન આવ્યો નાયણાનો ફોન આવ્યો હા બોલ બટી નાયણા એ તો ભૂલથી લાગી ગયો લે 10 ફોન ભૂલથી ના લાગી તો નાયણા ચોકન મર્યો તો ફોન કરે કે ફોન ના ઉપાડે તારી ઠાઠડી બોધતે હું કોમ હતી હા તો બટી હું કોમ હતું ખબર 500 રૂપિયા પડ્યા તો ઓનલાઈન કરજે મારા જરૂર છે નહીં પડ્યા તો એ તારી ઠાઠડી બોધા તારા હા હારે હું લેવા પડી રહી તારા પૈસા રાખતો રે ફોન માં બેલ ચાલ ના હોય તો ભિખારી દેમો બેલ ખરેખર માણસો હારી જઈને પડ્યા રહી તોય મારા ઓળખ્યા ફોનમાં 500 રૂપિયા રાખતા નહીં હું લેવા જઈને પડી રહ્યા છે ઈકલ ખરેખર મારા ઘરમાં કરિયાણું નહીં અને હું કરું ગીજામાં પૈસા નહીં નાના જોડે માજ્યા નાનો કે મારા જોડે નહીં પૈસાનો કોક જુગાડ કરવો પડશે બધા વગર ચાલે પણ ગાધા વગર ના ચાલે એટલા કરિયાણું તો લાવવું જ પડશે મારે પણ હું કરું તાણા મારા જોડે પૈસા આવશે ને કરિયાણું હું લાયો હા પેલો લાલ ઝોપો રહ્યો ને મારો એનો ઝોપો જ મને પૈસા કમાઈ આલ છે લઈ જવા દે પૈસાનો જુગાડ આવી ગયો ચોરી કરી વેચી માર્યા હોય ને તો કોઈને ખબર ના પડે પણ આ તો સનોજી ડોન ગોટે ગોટો ગણી રાખી એવા અને હું હાથમાં આવી જાઉં તો મારા બૈરા ખંચરી નોખી પાછા એટલે આપણા જોપો બરોબર છે સોજી ચાવી આ આપણા ઓફિસની ચાવી સારી ખુલી આવો જે પૈસા આલે ઈ ને ઓફિસ માં એન્ટર થવા દેવાનો નકર નહીં થવા દે બે હવા દેતા હવે શેઠિયો રજા ના આલતો હોય તો કે નોકરી હું હળગાવા કરો એમ કરીને મારા ભાઈએ મને નોકરી ઉપરથી રજા લેવરાઈ અને પાણી વાળવા ધચેલી મેલ્યો છે મને માતાના શેતરનો કોમ કરી કરીને કાળજન બાળજા ફાટી જઈ શેઠિયા બે હાથ જોડીને કગરીને કહી દેવું મને તું એકે રજા ના આલ નહીં દિવાળી ઉપર રજા નહીં આલી તોય ચાલશે રજા આલી એટલે મારા ભા મને કોમ કરાઈને મારા હા કાઢી નાખી નોકરી મારી બરાબર છે આ ખેતરનું કામ તો મને એટલું કાઠું પડે હરુપારની રજા લેવરાઈ ને પાણી વાળવા મોકલ્યો મને માતાના હવે એટલું કાઠું પડશે ને હવે કીધું એટલે જાવું તો પડશે જ પાણી ચાલુ થયું છે કુંડીમાં કોકના પાણી વળતું લાગે છે પણ પાણી વાળવા વાળું હજુ ચમ કોઈ આવ્યું નહીં એમ તો પાણી આવવાના કુંડીમાં હા હવે રેલો આબાન ચાલુ થયો બરોબર નો ઓહો પાણી તો વાય ને વળ્યું છે જવા દે એ આવો આવો મને માતાના વાન વળી દાડા દીવે હું લૂંટાઈ જાય તાળન બાળા મારે હેડો કે હેડો કંટાળ મારા પાણી વાળી યાર મોડું થાય હ બોલ્યા સદેવડા સદેવો નામ છે સદેવડા નહીં હવે સદેવું હોય કે સદેવડા હોય જે હોય એ બોલવું હતું તાળું ખોલજો મારા પાણી વાળ્યું છે જાવું છે મોય આ તાળું નહીં ખુલે ઓ ચમ નહીં ખુલે આ મારા બાપ દાદાની જમીનને ઘારો ઘણો પડ્યો છે બરાબર છે હા એ ઘારાના પૈસા આલો પછી જવા મળશે ઓ
ઓ અત્યારે ઘણી જોપો નખાય એના પૈસાનું ઉઘરાણું કરતા હતા અને હવે આ કહારું પડે એનું ઉઘરાણું કરો. તમે તો ગંડા દાડો ઉગર નવી વાત લાવો યાર, આવું થોડી હોય. માર કાકા ઈવાને નહીં આલે આ જોપાના પૈસા ભાગે પડતા. તે જોપાના ભાગે પડતા પૈસા આલ્યા હી. મારી જમીનમાં થઈને હેડો છો એ કહારાના પૈસા થોડા આલ્યા હી હે. રસ્તો હોય તો હવ કોઈ હેડા ભલા મોણ આવું થોડી હોય યાર. તમે તો અતરાદાર કોક ને કોક વાત લઈને ઊભા થઈ જો અને તાળો માર દ્યો. કાયદેસરનો રસ્તો આવ્યો નહીં. આ તો હું તમને હેડવા દઉં છું, સમજ્યા? જો તારે પાણી વાળવું હોય ને તાળું ખોલાવવું હોય તો 300 રૂપિયા ઘામણ આલી દે, નકર વચ્ચે રસ્તો પકડ હેડ. કાયદેસરનો રસ્તો નહીં પણ ભલા મોણ કાયમ હેડી હેડી નવી વાત પડી ગઈ ને વાયની આદત પડી ગઈ. હવે ફરીને કોણ જવાનું કોઈ યાર. આ તે રસ્તાનું ઘામણ આલો 300 રૂપિયા તો હેડવા દિયો, નકર નહીં હેડવા દઉં. કંટાળ આવું ના હોય. ભલા મોણ તાળું ખોલો ને યાર, માર પાણી આવી ગયું છે. પાણી તો આવ્યું છે, કુંડની ભરાણ ચાલુ થઈ ગયું છે. તમે ખોલજો તાને યાર, માર ભા મારી ધૂળ કાઢ નાખશે. 300 રૂપિયા કેશ. પૈસા નહીં યાર. પૈસા ના ગયા જતો રે, જા તાળું નહીં ખુલે. આવી આ નીતિ હું કરો કંટાળ. આવામ ને આવામ ભલા મોણા આ ઓટડીમાં કેટલા જમીન વેચીને જતા રહ્યા યાર. હવે 3-4 જણા ગણી રહ્યા ઈવન તો તમે શાંતિ રહેવા દો. ગહામણ હાલ છે એને વહીથી હેડ છે, નકર હેડવાનું બંધ. એને જમીન વેચી મારે અને રાખવી તો રાખ, મારે કોઈ લેવા દેવા નહીં. પૈસા નહીં માર પાસે તો ગયા જતો રે. માર ભાન કઈને આવું જુઓ ખાલી. આ તે તાર ભાનીમાં તો બીક નહીં લાગતી, સમજો? ઈવન લઈને આવું. આ તે જા લેતા હો. પૈસા જ લેવાય ને ઈવન જોડે લઈ રહેજો તમે. તારો ભાવ છે ને તો તારા ભા જોડે આ જમીનના ઘારાના પૈસા મુલાયો. પૈસા નહીં માર પાસે. આ તે જા લેતા તારા ભા જોડે હો. સારું રો લઈને આવું. આઈ ગયા મારા વર્ષે ગહામણ કોઈ આલવું નહીં. કોઈ બાપ ભૂસે મરી જાય કરિયાણા વગર, એના પૈસા લેવા નહીં. પૈસા લઈને આવો પછી પહેવા જીઓ. મને માતાના એડા તો કોઈ છે જ નહીં, પણ આયરા એડા વેચી અને મારે લાભો છે પેલો રહ્યો ને સફરજન વાળો છે. હા, આઈફોન 17 પ્રો મેક્સ 1 TB. મને માતાના આ છોકરાને આયરો આઈફોન 1000 લઈ આલ્યો અને જે આઈફોન નો મોહ લાગ્યો છે. મારું ભીટું એઠું સફરજન આયરો અડધું છે પણ છે જબર મેઠું હો. પણ આયરા એડા વેચી ને એની ફેર ભલે પેટી વિખરી જાય પણ આઈફોન 17 પ્રો મેક્સ 1 TB વાળો તો લેવો જ છે. અમે હંગાર કોઈ આ બંધ નહીં મરી જાય તો પણ કોઈ એડા મને માતાના છ્યાસી જબરજસ્ત. પણ હવે ભૂખ લાગી છે, કોણ 1:30 વાગ્યો હકો તો ભૂખ જબ્બર લાગી છે. એમ કરું ઘેર જઈને ખાતા હું અને ખાઈને પાછો એડા વેણવા વળગું અને મને માતાના હેવી મજૂરી કરું ને. આઈફોન 17 પ્રો મેક્સ 1 TB લીધા હોਣਾ તો નાચ મેલું. ભલે ભૂસે મરી જવું પડે પણ આઈફોન 17 પ્રો મેક્સ તો લાભ જ છે. આ ફોટ વાયકર મિલ દઉં અને ઘેર જઈ અને ખાતા હું પછી ફેરથી એડાડ્યા અપ્પલ. મને માતાના આ ફોન નો જે મોહ લાગ્યો છે ને મને, પણ આ મોટો ફોન લાવું પેલો આઈફોન 17 પ્રો મેક્સ. તમે જુઓ ગાડી ખરેખર મને માતાના તાળું વાંચીને કહીનો હોય કરી બેઠો હો. કોઈને ક્ષેત્રમાં કોમ જ નહીં હોય, કોઈ આવતું જ નહીં. આઈ જાય તો મારો મેળ પડી જાય. કરિયાણું લે ડોહા તાળું ચમ માર્યું છે લે? શોખનું મારી છે તાળું, શોખનું. હા તો શોખ પૂરો થયો જ ખોલ દો હેડો. મારે જાવું છે. હજુ નહીં થયું, હે હજુ નહીં થયું. એટલે યાર ખોલો કે ભૂખ લાગી. હજુ તો મારે એડા વેણવાના છે. અત્યારે તારા એડા વેણવા વેણ ના વેણવા તો રહેવા દે. આ તાળું નહીં ખુલે. એટલે ખાવા જાવું છે. ખાવા જવું હોય તો આ તાળું પૂછે નહીં. અત્યારે રાખો તમારે તાળું, હું તો કૂદીને જાઉં. કૂદી નહીં જવાનું. કેમ લે? આ તાળું ખોલાવવું હોય ને તારા તો 300 રૂપિયા હાલ મને. લે એવો જ છું પાસવર્ડ માર્યો છે તે તાળામાં તે 300 રૂપિયા આલું તાણ ખુલશે ઈ જો. પાસપોર્ટ હું હાથે કરીને જ માર્યો છે. આ જમીન કરી છે ખબર છે ને? તમારી અમારી છે. હા. આ જમીનમાં તમે હેડો હા. એટલે જમીનને ઘારો પડક ના પડે. એટલે પણ રોજ તમારે નવું નવું શું હોય છે? આ ધોપો દાન બનાવ્યો તાણ ધોપાના પૈસા માર્યા તો ઈ હાલ લીધા. હવે આ હેડવાન નવું ઊભું કર્યું. હા પણ તમે મારી જમીનમાં હેડો ઘારો પડક ના પડે. એ ઘારાના 300 રૂપિયા માંગુ હું. એટલે પણ ડોહા બધા હેડી છે. આ રસ્તો કાઢેલો છે. કાઢેલો નહીં, કાયદેસરનો નહીં. આ તો અમે તમને હેડવા દઈએ છીએ એમ કહો.
એટલે મને ભૂખ લાગી છે હવે તાળું ખોલવું હોય તો ખોલ ને કે કોઈ નહીં હું જઉં છું હવે આપણાથી વ્યવરાય નહીં ડોહા ઉતાર તું ધોકો છે ને જોડે લ્યા ધોકો છે ને જોડે ઓહો મારી જમીનમાં હેડું કહારો ના હાલો મારા પર હાથ ઉપાડી દે એટલે પણ ધોપાના પૈસા નહીં આલ્યા ચોપાના પૈસા આલ્યા આ જમીનમાં હેડવાના પૈસા લાય એટલે પણ નહીં પૈસા મારા જોડે પૈસા વગર તો નહીં હેડવા દઉં જતો રે હેડ ઉપર એટલે નહીં હેડવા દે એટલે કેમ લે અમાર ખેતર નહીં હોય તે તારું ખેતર હોય તો જા રસ્તો પાડ ચોક બીજા વાંચ્યું લે હેડ હોલે હે એટલે કઈડીએ ને કાઢેલો છે આ રસ્તો કોઈ આજકાલનો નહીં મારો ડોહો કચરો હતો ને હા. એ કોઈની શરમ નતો રાખતો પાછા આ કચરાનો છોકરો ચોથી આખા લે લાય 300 શરમ જેવું કોઈ નહીં લૂંટવા બેઠા છો તમે નવરું પૈસા લઈ લે ગહારો ના પડે લે મારી જમીન ને હે પૈસા નહીં હું તો એટલે પણ લાય પૈસા લાય પૈસા નહીં ડોહા મારા જોડે યાર હવે એડા ભરાવું એટલે આવે ને એટલે બધા ભેગા આવી જાય ના એમ ના ચાલે 300 રૂપિયા લાગશે પણ 300 રૂપિયા તો આટલા બધો જ મૂકું ના હોય એક દાડાના 300 રૂપિયા એટલે ચોકન જાય આવ્યું બધું ચો જાય એમ કેજો એક દાડાના મુખા પડી કોઈ વાંધો નહીં હતા 3 દાડાના 300 ભાઈ ડિસ્કાઉન્ટ આલ્યું એમ ને હવે રાત દાડા 24 કલાક જમ હેડવું હોય ને તમે તો છૂટ પણ નહીં લે મારા જોડે હાલ યાર પૈસા તો જતો રે ડોહા પણ યાર રસ્તો ખોડી જાય છે ઉપાડ ભૂખ લાગી છે ખાવા દાવ પૈસા લાગ નહીં હાલો રે એટલે પૈસા લાગ નહીં હાલો હે મમતા ગયા પૈસા લાગ નહીં હાલો લાગડા પાડી દીધો વરાજી લા પૈસા અરે ડોહો ની ગોઠે મને માતાના ની ગોઠે હવે ખીજામ જોવા દે કેટલા પૈસા દેવાના હાલવા જે હવે જે હોય હાય મોની જવાન ડોહા છેલ્લા બહી પૈયા છે ઈમ ના ચાલે આઈ ગયો તે તો લેવા જે ના ચાલશે આયો રે માં વાંધો નહીં પૈસા હો પસાઈ જજો 2 દાડા ચીન આ ડોહા આપણે apple લીધો અપ્પલ લીધો નવો હવે તું અપ્પલ લાય કે સેમસંગ લાય કે નોકિયા લાય મારે કોઈ લેવા દેવા નહીં ઉપર હે જલ્દી જા કોક આવવાના કોકના લાગે રાખ મેં તને જવા દીધો આ મને માતાના આવી રીતના તું પૈસા લે ને બધા જોડે હા. તો જીવડા પડશે અને એ પ્લાસ્ટિક ના એ તો જાણા પડવા હોય તાણે પડી હાલ તો લલસા કરવા દે ઉપર હે ખેડવાનો તો આટલો બધો ભાવ ના હોય હવે 100 રૂપિયા એક દાડા ના લે પોઈ એટલે આ જમીન હું વેકું ને કેટલાની ખબર હે 100 કરોડ નો એક વીઘો છે તો પછી બેસી માર્કી સુકાવ આમ ભીખ માજીને ખાય છે ડોહા એ તારે તો 2 વીઘા હે મારે તો 10 વીઘા જમીન વૈકણ છે મુહલે વેકુલે હે આ તો 300 રૂપિયા તમને હેડવા દઉં એ મોટી વાત કયો ચુકવાડ નીકળવાથી લંગડા આઈ ગયો તો કા ખરેખર મુહૂર્ત થયું હો આ લંગડાએ મુહૂર્ત કરાયું પણ 300 પૂરા ના આલ્યા 200 આલ્યા કોઈ વાંધો નહીં હેડો બીજી કમાણી થા લે કળવાજી હા તો ઉપડ્યા 80 ની સ્પીડ માં વધારે ચેટો નહીં જતો ભાઈ ખાલી હોય અમેરિકા ઉધી જ જવું લે કળવા હા એટલે આ થોડું વધારે ના થઈ ગયું તો તાર મૂર્ખા તને ખબર નહીં પડતી ક્ષેત્રમ જવાનો રસ્તો તો ક્ષેત્રમ જાતો હશું બીજે તો જતો હશું કે ક્ષેત્રમાં હેડ્યા ઓવા ગીઝા ગરમ છે ને તો ક્ષેત્રમ જવા મને ગીજા ગરમ એટલે હવે ગીઝા ગરમ નહીં હોય ને તો તમે ક્ષેત્રમાં નહીં જઈ કો ચમ લે એટલે આ પેલા ગયડો નવું કરીને બેઠો છે વળી હું નવું કરીને એટલે આ પેલો ચોપો નતો નવો નખાયો હા એમાં આપણે ભાગ આલી દીધો તો ને. હાલે તો મારા ઓળખાય હારુપાન નો ભાગ લીધો હન અને હવે ઈકડ હેડવાના પૈસા માંગે છે ને ચોપે તાળું માર્યું છે કે તમે 300 રૂપિયા આલો હા. તો હું હેડવા દઉં ને કે ના હેડવા દઉં ઓહો અને પેલા દાડાના 300 કહેતો હતો હા. અને પછી મને માતાના મી ડોહાન સણકાયો ને હા તે હવે એક દાડાના હો એમ કરીને 3 દાડાના હોય 300 કર્યા છે ઓહો કોને તો નવું કરીને મેલ્યું છે લે એટલે પૈસા નહીં હોય ને હા તો ઈ ડોહો નહીં જવા દે અલે એ ભાઈ તમાર માટે તમાર જેવા ફોરા માણસો ને એનો ના ગોઠા વગર પૈસે જઈને બતાવું એમ તાણી મને નહીં લાગતું કડવાજી નહીં લાગતું હા તો મારી વાત સાંભળ ભાઈ કોઈ ને કોઈ ઉભો રે થોડી વાર રહી
જો એને સીધી રીતે મને જવા દે તો ઠીક, નકર થોડી વાર રહીને એના નોમની તને ચીકો સંભળાઈ, કળવાજી રહેવા દો, કળવાજી રહેવા દો, એવી ચીકો સંભળાઈ, ઓય જ ઉભો રે. પણ જો ચીકો ના સંભળાઈ તો સમજી લેજે એરો મને સીધી રીતે જવા દીધો હશે, બરાબર? વધારે વાત જોતો નહીં, વચ્ચે ને હારી જજે. તો કળવાજી ચીખો અભડ્યા વગર હવે મારે જાવું નહીં, આમ તો ભૂખ લાગી હતી. હા પણ હવે ડોહાની ચીખો તો વાપરવી જ છે. ના સંભળાઈ તો સમજી લેજે હું સીધો ક્ષેત્રમાં જતો રહ્યો છું, વધારે ટાઈમ ખોટી કરતો નહીં. અને બાકી જો સંભળાઈ તો સમજી લેજે કળવાજી ઝાપટા આવ્યો ને. કઈડો છે મારજો ઓછો, ખોટો મરી જાય ને. ના ના વધારે નહીં મારું, જો સીધી રીતે જવા દે તો વધારે નહીં મારું. બાકી જો એને કોઈ આડાવડું મને બોલ્યો તો પછી મારા સહન નહીં થતું, તને ખબર હે ને? એવો ઝાપટાવ ફેર એને આવા ગચકડા લાવવા નહીં. તું ખાલી વાય ઉભો રહેજો ખાલી. એટલે જેટલી વાર આ કડવો ચાણ મને કૈડા નામની ચીખો અભડાવે, પણ આ ચીખો અભડ્યા વગર તો જાવું તો નહીં જ વાયથી. ભૂખ પણ એવી લાગી છે. એ કડવા હું હાલ્યા ચમો 80 ની સ્પીડમાં દોડ્યો પાછો. અલે ઉતાર બહુ થોડી. એવું જ છે, કોમ જાવ ઓય અલ્યા એ તો બધું બરોબર છે, હા પણ પેલા કૈડા નામની ચીખો ચમ ના અભડાણી મને. ઝાકી વાયથી ઝાકી જેને તેને લડાવા જ ફરી, લડાવા મજા આવે. આખું તારું કામ કર ને, ચોક જઈને મરી જા, તારા નોમનો પાર આવે. અલ્યા પણ આમાં મુએ શું કર્યું? મને ચમોને થાપાયો. જે ચીવી હોય હવે મને ઘેર જઈને ખાવાનું ખાઈને પાછો આવવા દે, નકા એડા નહીં વેણો તો મારો આઈફોન 17 પ્રો મેક્સ 1 TB કેવી રીતે આવશે? લ્યા ત્રણ દાબેલીઓ લાવ્યો છું. આરી દાબેલી મારા કાકાની, આરી મારી અને આરી દાબેલી હંતાઈ જેવી છે. પછી મોડા ખાયો અને મારા કાકો આવીને તો બી આ દાબેલી પતાઈ દઉં અને પછી મારા કાકા દાબેલી જે ભાગ પડાયો. બસ બેઠા બેઠા ખાવું, બેઠા બેઠા ઈવાનું ડોસર ભરવું, કોણ ધંધો કોઈ કરવો નહીં. ક્ષેત્રમાં પાસે મને તગડશી. પણ કાકા મુએ શું કર્યું? મને જેમ મારો. હું કરી એટલે મારી વાત સાંભળ. હું અહીંથી ક્ષેત્રમાં જવા નીકળ્યો અને જોપે ગયડો ઉભો છે ને પછી હાય આટલી બધી જમીન હે ને તોય કે મારું પૂરું થાતું નહીં. ના પૂરું થાતું હોય જમીન વેચીને પૂરું કર. આવી રીતે ભીખ માગી તને લગીને શરમ આવતી નહીં રસ્તા વચ્ચે લે? ઓહો કડવા, એટલે મારા પાછળ છોકરા હી હો અત્યારે જમીન વેચી માર્યો તો મારા છોકરા પછી હું કરી લે હે? હજુ તો આ કળવોજી તને પ્રેમથી સમજાવી, બાકી જો મોય આવી જો ને તો મને માતા ના એવો મારે ને કોઈ દન ફેરવાનું વાકન ચાળું નહીં મારી. ઓહ એવી વાત છે. વાહ વેલકમ. સીધી રીતે હજી કહું જવા દે ને કે એમાં તારું જ નુકસાન હ. કુદી નાઈ જાવ. વેલકમ. કશો વાંધો નહીં, જેવી તારી મરજી. વાતો કે હું તો અમે બાતો સે માનતે નહીં. જવા દેવો કે નહીં લે? ઓ બાપા રે, ઓ બાપા રે, ઓ બાપા રે, ઓ બાપા રે. હું સમજી લે. અલે એ મેક્ટી મરી નાખી. ઓ બાપા રે, ઓ બાપા રે, ઓ બાપા રે, ઓ બાપા રે. અલે એ કઈડા તાર તો હાથ કઠોળો હાલ્યા. ચરબી કરે. અલે નહીં કરું લે એ. એ બોલ બધા પાડી નાખ્યો તારા. અલે કઈડા જવા દે કી. ઓ બાપા રે, ઓ બાપા રે. જવા દે કી યાર, હવે કદી નહીં આવું. ઉભા છે આલી ન જાય, બસ જાવું છે તો જવા દે મને તું. જવા દે. લ્યો ઓ બી અમારી કરતી હે. ઈકણ પહોંચી ના વળ્યા એટલે ઓય આઈને મને મારવા માંડ્યા. ઈકણ પોકી વળવાની વાત નહીં. મારી વાત સાંભળ. તે મને ક્ષેત્રમાં મેલ્યો તો ને એટલે મેં માર ગાધી. હું ક્ષેત્રમાં ગયો ના હોત તો હું માર ખોત જ નહીં. વખત બધા તારા હી આમાં. લે કાકા પણ મને શું કામ માર કરો છો? તારી તું ક્ષેત્રમાં ગયો તો માર ખાવાનું થોત. આ તો નેટ આયો હું કે. એ કાકા હા એ ઘઈડો દવા નહીં દેતો ને? નહીં જવા દેતો લે. મારો ઓળખ્યો કે 3 દાડાના 300 રૂપિયા આલો અને 3 દાડાના 300 આલશો તો તમને હેડવા દે. બાકી કે તમારા 1.5 કિલોમીટર વાળું નેડિયું રહ્યું ઈકણ ફરીને જો આ તો લીગલી હત તમને હેડવા દઉં. હવે ગરજ ને મારે 300 આલવા પડશે. 2 કિલોમીટર ખોટું ફરવું એના કરતી હવે વાંચી જ જવું પડશે. પણ પૈસા આતા નહીં એટલે પછી હું વળી પાવર કરવા જો માર ખાઈ પાછો આવ્યો. કાકા હા મારા જોડે મસ્ત આઈડિયા છે. ખાલી 20 રૂપિયામાં કામ થઈ જાય. શું આઈડિયા સર? હે હા જો
ઘેરની ગોળીઓ તારો બા લાવશે. પડી છે કાકા, હું મારા મામાને ઘેર ગયો તો ને, હા. ઈથી લાવ્યો છું મારા મામાની ચોરીને. ચોહી મારા મામાની ઈથી. ગોળીઓ ચોહી આ પડી. લેતા આવજે. ઉભા રહો. ઘેરની ગોળીઓ આ હું કરાતો છે હોય. બટી આવો. જલ્દી આવો બાર. આ એક લઈ લીધો. હા? આ તું ઘેરની ગોળીઓ ચમ રાખી કાકા કહું પણ તમે મારતા નહીં મને. કે નહીં મારું બસ. કાકા આની ગોળીઓ હું ચમ લાવ્યો તો મારા મામાની ઈથી ખબર છે? હા કે ચમ લાયો તો કે. એટલે કાકા આની ગેમની ગોળીઓ તમને ગળાવ ને, હા પછી મારે રાતે પત્તે રમવા જવાનું થાય ને, હા. એટલે તમને કીધું ગળાઈને જાઉં હુઈ જોત, પછી હું પત્તે રમવા જતો રહું. ગળાય જ નહીં ને કે વખત. ના કાકા હજુ મુહૂર્ત તો નહીં કહી તું એવું વિચારતોય નહીં ને કે તારા હાથ વાઢી લે. ના ભાઈ કાકા ગોળીઓ કેવી રીતે ગળાવ છો. ઈ તો બરાબર છે. લા કઈડાનું ભૂલી જા. હા ઓળ કરી આઈ જાય પછી મને ફોન કર ઓળ થઈ જાય એટલે. આ દાબેલી ખાતો ખાતો તો આવી લે તું એક તો જાહેર આવી મારી વાત સાંભળ. જેવું ફોન થઈ જાય ને તરત ફોન કરી દેજે. મને માતાના તો કુંડી શેરમાં નાખ્યા હો ફિર એનો પાછો આવો નહીં. બાળક લેતા આવજો કોકનું. હારું તું જાહેર. ઉમડીનો હેડે આવતા બા. એ હારું. આ મારી હે ને. હમ. 200 રૂપિયા લાઈ નાસ્તો કરતા હું, પણ નાસ્તો કરવા ગયો તો વયથી બધા હેડીને જતા રહ્યા. હે કરિયાણાના પૈસા નહીં નીકળી. એક કામ કરું, મોડા સુધી બેહું, કરિયાણાના પૈસા આવી ને એ પાછા બજારમાં જઉં, નાસ્તો કરતા હોઉં, કરિયાણું લેતો આવું. એ ઘડીમાં 2 કામ થઈ જાય. એ બા તો તાળું ખોલજો. હું લેવા લ્યા. ખેતરમાં જ આવશે. એટલે તારા બાપને તો કીધું છે લે કે 300 રૂપિયા આલ, પછી જવા દઉં. બા 300 રૂપિયા જ નહીં પણ. આ તો જતો રે ઘેર, તાણ જા, જવા નહીં મળે. એ બા હા દાબેલી છે મારા જોડે, કહેતા હોય તો દાબેલી ખવડાવું જો તમે જવા જતા હોય તો. અલ્યા તારી નાસ્તાનો મેળ આવી ગયો. કોક કરવું પડશે. હવે મારી વાત સાંભળ, જવા તો દઉં તને બરોબર છે, હા. પણ જો વર્તન નહીં નીકળવા દઉં, વર્તન 300 રૂપિયા લાગશે પાછા. હારું પણ હાલ તો તાળું ખોલો. નહીં જવા દો હો, વિચાર કરો કરી લેજે. હારું બા પણ હાલ દે હા. લે તને દાબેલી. આ તાળું ખોલો, મન જવા ના દો પછી તમે. જો દાબેલી નહીં આલી ને તો લંગડા બીજો પગ ભાજી નાખ્યો તારો. હો આવતો રે. ઉભો રે, તાળું વાંચી દેવા દે. લ્યો, તમે દાબેલી ખો બા, હા એટલી ઘણા હું ખેતરમાં જઈને આવતો રહું. હા, લા ચાલ. એ બા હા પેલા કુકરમાં નાડો જાય. એટલે તડકો વાંચમાં પડ દેખાતો નહીં. હે આ બસ ચટણી નહીં, ચટણી જતો રહી તો ઉડી જો. દેખાડો તો ના લેતા મને. ચટણી નહીં. ચટણી કને જોવો હતા ડાયરેક્ટ. હાર તમે ખોતા એ આવો હો. નાસ્તાનો મેળ તો આવી ગયો. ડોહાન દાબેલી તો ખવાઈ દીધી છે. મને ગતા રંજીત મારું કામ થઈ ગયું છે. લાય પેલા ડોહાન જોતા હોય દે અને પછી મારા કાકાને ફોન કર. હા તેરી કી મારી ઓળશી ગેરન સડી છે હો બરોબર ની. અલ્યા તારી ડોહા તો ઊંધો થઈને પડ્યો છે. લાય મારા કાકાને ફોન કરવા દે. હે કાકા કોમ થઈ ગયું, ફટાફટ બાઈક લઈને આવી દો. ઓય ઓય તરત હોય કર. હારું લે આ કાકો ચીટલે મેર્યા. કઈ ન હોય કે વાત જઈને બેહ્યા છું, હજુ આયા નહીં આયા. ઉતાવળ થોડી કરી તો લે. કેવી વાત કાકા આ જુઓ. મારું મોઢું હું જોઈ રહ્યો અહીં. તાળું ખોલ જલ્દી ફટાફટ ચાવી કાઢીને. અત્યાર કડે હું કર્યું તે
જલ્દી તાળું ખોલવાનું કરકી ચોર લે કાકા વાપરવા કામ લાગી. તું એક દરનું તાળું ખોલ ને ખાલી આયરા, મને મારતો તો લે કાળ મને લે આ કળવાજી દોડને મારતો તો લે તું ઓ તારી સમજી હું હે કાકા હા આરો ફોનમાં હતો ડોહો. હા તાર તો તમે માર ખાઈને આયા હતા ને કોકની રી કોકના પર કાઢતા હતા. હવે તો વાગ બેફોન થઈ ગયો એટલે મારવા વળી ગયા છે. અલે એ વખત હું કાઢા વગર આયો તો બાકી આ ઘડા હું ગોઠું નહીં પેડ ઉઠાવવાના આવી નાખશે એ તો ખેટો જઈ કાકા થોડું ફેંકવાનું ઓછું કરો ને તો હારે. કહેડવાના કહેડ પટક બાઈક ઉપર પટક બેસી જાજો કાકા. કાકા ડોહોલા ખાઈ ખાઈને પાડા જેવો થઈ ગયો છે. બેઠો આવો. दाबेली में दवाई बाहु गया भाई कराटे ऐसे मार रहा जैसे ट्रैक्टर चल रहा भाई दाबेली में दवाई नींद आई अब कड़वाजी और पट्टी बोली પછી આપણે ઘણા છેટા આવતા રહ્યા નહીં કોઈ આ પેલી ખાઈ ગઈ ને હા એમાં ઉછળી ગયેલા કાકા. ઓ અમે હવે આટલાય તો હીરો પાછો આવી રહ્યો આટલાય પાછો આવતો મારા કાકા પર ઉતરવા દો. એટલે કાકા વાસે પોણી આવશે કોઈ નાખજો હાલ. હું કરી લે તું જો હેડો. ઘણ બરાબર. પેલી બાજુ એ હેડ તો કુંડી ખાઈ માં અને નાખશે આયુ કાકા બરાબર. નાખો. આવી બટી હા વાયથી આવતો અને 4-5 દાડા લાગશે શું કેવું ઓએ લેડ કેવો પડ્યો હો પણ આવતા આવતા જાઈને થાકી જા ફોનમાં હશે તને ખબર પડશે હું ચોકણ આવી ગયો લેડ दाबेली में दवाई नींद आई अब कड़वाजी